નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ આપણી સાથે છે. મુદ્દો છે ઉત્તર ગુજરાતમાં એક સમીક્ષા બેઠક થાય છે કોંગ્રેસની મહેસાણામાં, અને ત્યાં એક આઈબીના અધિકારી પકડાય છે. તો આ પૂરી વિગત શું છે તે વિશે આપણે પ્રશાંતભાઈ સાથે વિગતે ચર્ચા કરીએ. પ્રશાંતભાઈ, કોંગ્રેસની સ્થિતિ તો હવે આટલી ખરાબ છે, અને જે ગઈ ચૂંટણી ગઈ એમાં પણ કોંગ્રેસનું કંઈ સારું પ્રદર્શન ન રહ્યું, અને ભાજપ મજબૂત ને મજબૂત બનતી જાય છે. તો પણ આઈબીના અધિકારીઓ આવી ઘટના અવારનવાર બને છે. વચ્ચે અરવિંદ કેજરીવાલે પણ આ રીતે એક ટ્વીટ કરી હતી. એ ઘટના પછી ઓલવાઈ ગઈ, પણ આ ફરીથી બની છે. શું કેવું છે આના વિશે? પહેલાં તો દર્શકોને એવું કહી દઈએ કે ખરેખર ત્યાં શું બન્યું. તો મહેસાણામાં એક સમીક્ષા બેઠક કોંગ્રેસ દ્વારા રાખવામાં આવી હતી. વિષય એવો હતો કે પંચાયત અને સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ પૂર્ણ થઈ, એ પૂર્ણ થયેલી ચૂંટણી પછી ઉત્તર ગુજરાતની અંદર કયા પ્રકારનો આપણી મહેનત રહી, ક્યાં આપણી નબળાઈ રહી, કેવી રીતના ભારતીય જનતા પાર્ટી મેદાન મારી ગઈ, ક્યાં આપણું જમા પાસું રહ્યું, આ બધાની સમીક્ષા કરવા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત સિનિયર નેતાઓ એ બેઠકમાં હાજર હતા. અને ત્યારે એક ઘટના ઘટે છે કે ત્યાં એક વ્યક્તિ વિડીયો ઉતારી રહ્યો હતો, જે એમના ધ્યાનમાં આવે છે, અને એની પૂછપરછ કરતાં ખબર પડે છે કે સ્ટેટ હાઈવેનો અધિકારી હતો જે વિડીયો બનાવી રહ્યો હતો. એ પકડાઈ જાય છે અને એના વિડીયો ડિલીટ કરાવવામાં આવે છે. પહેલાં આપણે દર્શકોને એ વિડીયો પણ બતાડી દઈએ. તો બસ આ સ્થિતિ હતી કે સ્ટેટ હાઈવેના અધિકારી કોંગ્રેસની બેઠકમાં જાય છે અને વિડીયો ઉતારતા પકડાઈ જાય છે, જેને લઈને કોંગ્રેસની ભારે નારાજગી પણ હતી. પણ કોંગ્રેસની બેઠકમાં એવું શું થતું હોય? એવું કંઈ ખાનગી હોય નહીં કે જે આઈબીએ ઉતારવું પડે, આઈબીએના વિડીયો લેવા પડે. એ આ તો જાહેર બેઠક હોય, ને પત્રકાર કે કોંગ્રેસના નેતાઓ થકી પણ આ વાત બહાર ખબર પડે. આમ તો એવું છે કે અત્યારે કોંગ્રેસની સ્થિતિ બહુ નાજુક છે, એટલે સંગઠન એટલું મજબૂત નથી. છતાં મજબૂત એ રીતના છે કે એના જે કોંગ્રેસના સિક્યોર મત છે, પરંપરાગત મત કોંગ્રેસને મળી રહ્યા છે. અને કોંગ્રેસની સ્થિતિ એટલા માટે પણ ખરાબ કહું છું, કદાચ કેમેરા સામે આ વાત હું કહી રહ્યો છું ત્યારે કોંગ્રેસના નેતાઓને ખરાબ પણ લાગશે, પણ કોંગ્રેસના અનેક નેતાઓ ભારતીય જનતા પાર્ટીના પેરોલ ઉપર છે. એટલે ભારતીય જનતા પાર્ટીને જાણવા માટે આઈબીની જરૂર હોતી નથી. એ તો કોંગ્રેસના નેતાઓને પૂછી લે કે આ સમીક્ષા બેઠક પૂરી થયા પછી અહીંયા બેઠેલા જ કોઈક નેતા હર્ષ સંઘવીને કે જગદીશ વિશ્વકર્માને ફોન કરીને કહી દેતા કે આજે અમારી બેઠકમાં આવું થયું. પણ આ બધું થતું હોય ત્યારે સ્ટેટ આઈબીનું કામ, જેનું કામ ઇન્ટેલિજન્સ ગેધરિંગનું છે, એને તો આ ખબર ન હોય કે અહીંયા કેટલાક નમૂના આપણી સરકારમાં માહિતી પહોંચાડે, એટલે આપણે પહોંચાડીએ ન પહોંચાડીએ કોઈ ફેર પડતો નથી, પણ એમનું કામ છે. સ્ટેટ હાઈવેનું જે સ્ટ્રક્ચર છે ઇન્ટેલિજન્સ ગેધરિંગનું, એની અંદર અલગ અલગ બ્રાન્ચીસ છે. એમાં સ્ટુડન્ટ વિંગ્સ છે, કોમ્યુનલ વિંગ્સ છે, મુસ્લિમ વિંગ્સ છે, હિન્દુ ફંડામેન્ટલસ વિંગ છે, પોલિટિકલ વિંગ છે. તો પોલિટિકલ વિંગમાં જે અધિકારીઓ કામ કરે છે, એનું કામ રાજકીય પક્ષોની ગતિવિધિ અને રાજકીય પક્ષોમાં ચાલી રહેલી કાર્યવાહીનું રિપોર્ટિંગ કરવાનું હોય છે, અને પોતાના સિનિયરને રિપોર્ટિંગ કરતા હોય છે, અને પછી એ પોતાના આઈજીને રિપોર્ટિંગ કરતા હોય છે, અને આઈજી એ ગૃહમંત્રીને કે મુખ્યમંત્રીને પોલિટિકલ પાર્ટીઓ શું વિચારી રહી છે અને શું કરી રહી છે એનો અહેવાલ ડે ટુ ડે આપતા હોય છે. એટલે ઇન્ટેલિજન્સ બ્યુરો એ બહુ અગત્યનું એક જમા પાસું સરકારનું હોય છે. તો આજે આ રીતના કોંગ્રેસની બેઠકમાં આમ તો દરેક પાર્ટી હોય એની પોલિટિકલ વિંગ વખતે આઈબીની પોલિટિકલ વિંગ બધી જ પાર્ટી ઉપર નજર રાખતી હોય છે. જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે કોંગ્રેસની સરકારમાં પણ ભાજપ ઉપર નજર રાખવામાં આવતી હતી. સૌથી અગત્યનું એવું છે કે આ
પોલિટિકલ વિંગ જે સંભાળે છે એ અધિકારીઓ માત્ર કોંગ્રેસ ઉપર કે આમ આદમી પાર્ટી ઉપર નજર રાખે છે એવું નહીં, ભારતીય જનતા પાર્ટી ઉપર પણ નજર રાખતા હોય છે. અચ્છા. કે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ અસંતુષ્ટ છે તેની ઉપર ખાસ ફોકસ કરવામાં આવે કે કોઈ પાર્ટી વિરોધી પ્રવૃત્તિ કરે છે, એ કોઈ વિરોધ પક્ષના લોકો સાથે સંપર્કમાં છે, એ કોઈ પત્રકારોને માહિતી લીક કરે છે. તો આ પ્રકારનું આઈબીનું કામ છે, એમાં કંઈ નવું નથી. તો આ હવે પકડાઈ રહ્યું છે. સવાલ એવો છે, પહેલાં પકડાતું નહોતું. પહેલાં એવું હતું કે જે પોલિટિકલ વિંગ કરતા હોય આઈબીના અધિકારીઓ એ આ પ્રકારના સમારંભ થતા હોય ત્યાં હાજર રહે, પણ બહાર હાજર રહે, અને એ મિટિંગમાંથી બહાર આવતા પત્રકારને કે કોઈ પોલિટિકલ લીડર્સને ખાનગીમાં એકલામાં લઈ જાય અને પૂછી લે કે આજે તમારી મિટિંગમાં શું થયું હતું, અને એનું રિપોર્ટ થતું હોય છે. પણ હવે થોડી આઈબીની હિંમત ખુલી છે કે એ આવી રીતના જાહેર થાય છે. હવે આ આમ જોવા જાવ તો હિંમત ખુલી છે, એની સાથે આઈબીની નિષ્ફળતા પણ છે. હા, તો નિષ્ફળતા જેવું છે કે કોઈ તમે કોઈની જાસૂસી કરતા હો, તમારું કામ છે, આઈબીનું કામ જાસૂસી કરવાનું, પણ તમારે પકડાઈ જવાનું ના હોય. તો આ લોકો પકડાઈ ગયા. પણ શાસનની રીત આ જ રહી છે કે આવી રીતે ગુપ્ત રીતે બધા પર નજર રાખવી અને કોઈ પણ હિસાબે આપણા વિરુદ્ધ કશું થતું હોય તો એને ત્યાં ડામી દેવું, એ શાસનની રીત રહી છે. ચોક્કસ શાસનની રીત રહી છે. અને આપણું આ જે ઇન્ડિયન પોલીસ સર્વિસ છે એ બહુ અગત્યનું સમજવા જેવું છે. એટલે ઘણા બધા વખત આપણે પણ આરોપ કરીએ છીએ, લોકો પણ આરોપ કરે છે, વિરોધ પક્ષ પણ આરોપ કરે છે કે પોલીસ સરકારની થઈ ગઈ છે. બરાબર છે. તો જે ઇન્ડિયન પોલીસ સર્વિસ જે બનાવવામાં આવી, આ અંગ્રેજો દ્વારા ગઠન થયું છે, એનો જે પહેલો મુદ્દો છે કે પોલીસનું કામ શું છે, તો પોલીસનું કામ સરકારના હિતોનું રક્ષણ કરવાનું છે. અંગ્રેજો એવું લખીને ગયા છે, જેમાં કોઈ સરકાર સુધારો કરતી નથી. એટલે સરકારના હિતોનું રક્ષણ કરવાનું, તો જે સામે છે એની જાસૂસી કરવાનું. બીજું એવું છે કે લોકોના હિતોનું રક્ષણ કરવું, એવું નથી લખેલું. તો પછી તો આ જ કરશે. પણ આ જ્યારે કોઈ આવી રીતના આઈબીનો અધિકારી જાય છે તો એવું બને કે ઘણા કેસમાં આપણે જોયું છે કે પોલીસ અધિકારીઓ વહાલા થવાના નાતે પોતાની રીતે જ કોઈ ઓપરેશન ઉપાડી લે. આ કેસમાં જરા એવું હોય છે. એટલે આમાં હવે અત્યારની સ્થિતિ એવી છે કે કોણ સરકારની નજીક, કોણ મુખ્યમંત્રીની નજીક, કોણ ગૃહમંત્રીની નજીક, એની જે હોડ અધિકારીઓમાં લાગી છે, આવી હોડ પહેલાં પણ હતી એવું નહોતું, પણ અત્યારે વિશેષ પ્રમાણ થઈ ગયું છે. અને હોડ લાગે સરકારની સાથે હોવું, સરકારના વાલા હોવું, એમાં પણ હું ખરાબ નથી માનતો, પરંતુ પછી સામેવાળાને પાડી દો, અને કેવી રીતના પાડવા એની વ્યૂહરચનાનો હિસ્સો આ પોલીસ અધિકારીઓ બને અને એવા કામ કરે, એ ચોક્કસ શરમજનક છે. પછી તમે એમ કીધું કે ભાઈ સરકારની સુરક્ષાનું પોલીસનું કામ છે, પણ એ અંગ્રેજો જમાનાની વાત હતી ને, અંગ્રેજ હતા એ બહારથી આવ્યા હતા ને આપણે અહીંયા મૂળ પ્રજા હતી આપણે. પણ હવે તો મામલો બદલાયો છે, બધા આપણા જ છે. હવે આવું ના હોવું જોઈએ ને. એટલે તું જે વાત કરે છે કિરણ, આદર્શ વાત કરે છે. આટલી બધી સરકારો આવી તો આમાં સુધારો કરવો જોઈએ ને, કે પોલીસ એ રાજકીય હસ્તક્ષેપ વગર કામ કરશે. અત્યારે આપણા આટલા વર્ષો પછી પણ કયા પોલીસ અધિકારીને ક્યાં મૂકવું એ રાજ્ય સરકાર નક્કી કરે છે. તો એ હસ્તક્ષેપ તો છે જ સરકારનો, જેની સરકાર હોય તો એ હસ્તક્ષેપ છે. તો પછી કોના હિતોનું રક્ષણ કરશે? તું કે હું કોઈ આઈએએસને કે આઈપીએસને કે પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી નથી કરી શકતા, અથવા એવી કોઈ કોમ્પિટન્ટ ઓથોરિટી નથી કે જે સરકારને એવું કહી દે કે આ ઓર્ડર હું તમારું નહીં માનું, મારે આ અધિકારીને અહીંયા જ મૂકવો છે. એવી ઓથોરિટી તો છે નહીં. પોલીસ ઇન્સ્પેક્ટર સુધીના કક્ષાના જે અધિકારીઓ છે, એટલે કોન્સ્ટેબલથી લઈ પોલીસ ઇન્સ્પેક્ટર સુધીના અધિકારીઓ, એની બદલી ડીજીપી કરે છે. તો ડીજીપી જે બદલી કરે છે એ ડીજીપી પોતાની મનસુખી ઉપર, પોતાની સમજ ઉપર, પોતાની જરૂરિયાત ઉપર કે કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ડીજીપી બદલી કરે છે? તો ના, એવું નથી. એવું નથી. બરાબર છે. સત્તા તમે ડીજીપીને આપી કે તમે બદલી કરી શકો, પણ જ્યારે બદલી કરવાની હોય ત્યારે ગૃહ વિભાગમાંથી કે ગૃહમંત્રીની કચેરીમાંથી એક લિસ્ટ આવે જેની ઉપર ડીજીપીએ સહી કરવાની હોય છે. અને પછી ખાલી અહીંયા હિસાબ થાય છે એવું નથી, એવા હિસાબ પણ થાય છે. અત્યારે માની લો કે હર્ષ સંઘવી છે, તો CR પાટીલે કોને મુકાયા હતા એમનો હિસાબ કરી નાખો, તો એવા અધિકારીઓનો પણ હિસાબ થઈ જાય છે. તો
પોલીસ સ્વતંત્ર નથી. એટલે પોલીસ સ્વતંત્ર નથી અને પોલીસનું સૌથી મહત્ત્વનું છે કે બદલી એ આમના હાથમાં છે અને એનો ભરપૂર ઉપયોગ આ રાજકીય પક્ષો કે સરકારો કરે છે અને અત્યારે આ ઉપયોગ વધી ગયો છે. અગાઉ નથી થયું ને મેં કોંગ્રેસના શાસનમાં પણ જોયું હતું, પણ અત્યારે ખૂબ વ્યાપક પ્રમાણમાં થઈ ગયો છે. બીજું એક, આપણે જ્યારે પોલીસની ચર્ચા થાય છે ત્યારે હંમેશા આપણે એનું જે ઓછી સંખ્યા છે એને લઈને વાત કરતા હોય છે. હવે સંખ્યા ઓછી છે, એમાં ડ્રગ્સ, દારૂનો મુદ્દો પછી આવે છે, પણ એ બધું નથી પકડાતું, એ બધા ગુનાઓ નથી પકડાતા અને પછી આ બધા કેસમાં પોલીસ અટવાયેલી રહે છે. નહીં, એટલે આમાં એવું છે કે આઈબીનું જે કામ છે એ તો વ્યાપક કામ છે. બરાબર છે. આઈબી એટલે સરકારના આંખ અને કાન છે. એને ઘણું બધું કરવાનું હોય છે. ખાલી પોલિટિકલ પાર્ટી ઉપર નજર રાખવી, વિરોધીઓ ઉપર નજર રાખવી, પત્રકારો ઉપર નજર રાખવી એવું નથી, વ્યાપક કામ છે. પણ અત્યારે સરકારનું ધ્યાન અને આઈબીનું ધ્યાન એવું કેન્દ્રિત થયું છે કે આ સત્તા ટકાવી છે. સત્તા ટકાવી છે, એમાં બાકીના વિષયો તમારાથી ભૂલાઈ જાય છે. તો આ એ થઈ રહ્યું છે કે આઈબી એટલે ખાલી કે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ કે પત્રકાર ઉપર નજર રાખો એ કામ સીમિત નથી. એ પોલિટિકલ વિંગ જે છે આઈબીની એ ચોક્કસ એનું કામ કરે છે. પણ એના સિવાય પણ માની લો કે જે રીતે સેન્ટ્રલ આઈબી કામ કરે છે, આપણા મોટા ગુજરાતની અંદર ગુજરાત એટીએસ કે ક્રાઇમ બ્રાન્ચે જે ઓપરેશનો પાર પાડ્યા છે એ સેન્ટ્રલ આઈબીના ઓપરેશનો છે. ઇન્ફોર્મેશન સેન્ટ્રલ આઈબીની છે કે કરાચી બંદરેથી કોઈ જહાજ નીકળ્યું છે અને એમાં ડ્રગ આવી રહ્યું છે કે ગુજરાતમાં આતંકવાદીઓ આવવાના, તો એ પ્રકારનું જે મહેનત, એ પ્રકારનો અભ્યાસ જે સેન્ટ્રલ આઈબી કરી રહી છે એવું સ્ટેટ આઈબી નથી કરતી. સ્ટેટ આઈબી તો પછી એવું થાય છે જેની સરકાર એની પોલિટિકલ પાર્ટીની એક બ્રાન્ચ હોય એ રીતના આઈબી કામ કરતી થઈ જાય છે. બીજું કે આ કેસ તો આમ સામે ઓન કેમેરા પકડાઈ ગયા, તો હવે આમાં કશું એવું થાય કે કશું ગુનો કે કંઈક આ કોંગ્રેસ ક્યાંક ફરિયાદ કરે? આમાં કંઈ ખાસ થતું નથી જ્યારે સરકાર સાથે હોય ત્યારે. પણ સૌથી અગત્યનો મુદ્દો જે જાસૂસીનો છે એ એવું છે કે છેલ્લા લાંબા સમયથી, હું એવું કહું છું કે છેલ્લા દશક કે દોઢ દશકથી, એટલે છેલ્લા 15 વર્ષથી ગુજરાતની અંદર જે ભયનો માહોલ છે, બરાબર છે, એ ખતરનાક છે. દરેક નાગરિકને ગુજરાતની અંદર એવું લાગી રહ્યું છે, દરેક પોલીસ અધિકારીને એવું લાગી રહ્યું છે, દરેક રાજનેતાને એવું લાગી રહ્યું છે કે મારો ફોન કોઈક સાંભળે છે, મારી ઉપર કોઈકની નજર છે. આ જે માહોલ ઊભો થયો એ બહુ ખતરનાક છે. એ ધીરે ધીરે આગળ વધતો જાય છે. એના કારણે શું થાય છે કિરણ, તો જો આપણે મોટા ભાગના લોકો વોટ્સઅપ કોલ કરીએ. વોટ્સઅપ કોલ તમે શું કામ કરો છો કે વોટ્સઅપ કોલ અત્યારે લોકો એવું માને છે કે ઇન્ટરસેપ્શન નથી થઈ રહ્યું, બરાબર છે. હવે ગુજરાતની અંદર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હોય કે એટીએસ હોય કે સ્ટેટ આઈબી હોય, એની પાસે જે સીમિત સાધનો છે ઇન્ટરસેપ્શનના, ફોન રેકોર્ડિંગ કરવાના, એમાં 500, 1000, 2000 કે 3000 લોકોના ફોન ઇન્ટરસેપ્ટ થઈ શકે. એ ઇન્ટરસેપ્શનનું કામ મૂળ તો ગુનેગારો ઉપર નજર રાખવાનું છે, પણ બધાને એવું થઈ ગયું છે કે મને કોઈક સાંભળે છે અને મારી જાસૂસી કરે છે. હવે આપણે તો પત્રકાર તરીકે કે નાગરિક તરીકે એટલા તુચ્છ છીએ તો કે આપણા ફોન સાંભળવાથી એમને કંઈ મળે નહીં એમ, બરાબર છે. આપણામાં તો એવું પણ આવે કે ભાઈ ઘરેથી કે દહીં લેતા આવજો ને દૂધ લેતા આવજો. હવે આપણું દહીં અને દૂધ લાવવાની વાત હોય ત્યાં શું આપણો ફોન સાંભળીને, અથવા કોઈક વખત ગુસ્સો આવી ગયો હોય કોઈકની સાથે વાત કરતી અંદર, તો આપણે નરેન્દ્રભાઈ વિશે બોલ્યા હોઈએ, અમિતભાઈ વિશે બોલ્યા હોઈએ, હર્ષભાઈ વિશે, તો એ સાંભળીને શું એમ, છતાં મને પણ એવું લાગે છે કે મારો ફોન કોઈક સાંભળે છે. આ જે માહોલ છે ને એ ડરામણો છે. એટલું જ નહીં, એટલે આપણે તો બધા નાના લોકો છીએ, પણ ગુજરાતના મંત્રીઓ, ગુજરાતના આઈપીએસ અધિકારીઓને ખુદ હર્ષ સંઘવી પણ વોટ્સઅપ કોલનો ઉપયોગ કરે છે. તો હર્ષ સંઘવીનો ફોન ટેપ થતો હશે, પણ એમને એવું મનમાં હશે કે કોઈક મારું સાંભળતું હશે, કોઈક મારો ફોન રેકોર્ડ કરી જશે. તો અવિશ્વાસ અને ડર, આ માહોલ યોગ્ય નથી. આપણે શું કામ વોટ્સઅપ કોલ વાપરવો પડે? વોટ્સઅપ કોલ એટલે વાપરવો જોઈએ કે ફોનનું નેટવર્ક આપણને નથી મળી રહ્યું, ત્યારે આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરી કોઈકની સાથે વાત કરીએ કે વિડીયો કોલ કરી શકીએ. પણ અત્યારે ગુજરાતની અંદર 70થી 80% લોકો વોટ્સઅપ કોલ કરી રહ્યા છે, ઇન્ક્લુડિંગ સચિવાલયમાં બેસનાર આઈએએસ અધિકારી હોય,
આઈપીએસ અધિકારી હોય, ગૃહમંત્રી હોય, મંત્રી હોય કે નાનો પોલીસ કોન્સ્ટેબલ હોય, તો આટલા બધા ફોન તો ટેપ થવાના જ નથી કોઈ દિવસ. લાખો ફોન થોડા ટેપ થશે. તો બધાને કેમ એવું લાગી રહ્યું છે કે અમારી જાસૂસી થઈ રહી છે? તો આ ચિંતાનો વિષય ચોક્કસ છે. બીજું આમાં તમે જે કહો છો આટલા બધા લોકો ડરેલા છે, એટલે પોતે ખોટું કર્યાની વાત છે કે પછી એકબીજા પર અવિશ્વાસ છે? આમાં એવું છે કે આપણે શું ખોટું કરીએ, શું કરી શકીએ? પણ હું પણ વોટ્સઅપ કોલ કરું છું. મને એવું લાગે છે કે હું જે કામ કરી રહ્યો છું એ કે ખોટું નથી કરી રહ્યો. હું જે કરી રહ્યો છું એ મારા પ્રારબ્ધમાં આવેલું કામ હું કરી રહ્યો છું, અથવા મારી ફરજના ભાગરૂપે કરી રહ્યો છું. પણ આ મારી વાત સરકારને ખબર પડી ગઈ અને સરકાર મારી સાથે બદલો લેશે તો? આ બદલો લેશે તો એ જે ડર છે. શું કામ કોઈ મંત્રી કે આઈપીએસ આપણને વોટ્સઅપ કોલ કરે, અથવા આપણે એને શું કામ વોટ્સઅપ કોલ કરીએ? તો હું કોઈ મંત્રીના સંપર્કમાં છું, હું કોઈ આઈપીએસના સંપર્કમાં છું, એ નોર્મલ ફોન કરું તો એનો એક સીડીઆર બને, કોલ ડિટેલ રેકોર્ડ, એ જનરેટ ઓટોમેટિકલી જનરેટ થાય. તો એવો રેકોર્ડ જનરેટ મારે નથી થવા દેવો. હું કોની સાથે વાત કરું છું? હું ગુજરાતના મુખ્યમંત્રી સાથે વાત કરું છું. તો મુખ્યમંત્રીને પણ એવું છે કે હું પ્રશાંત દયાળ સાથે વાત કરું, એ ઉપર કોઈને ન ખબર પડવી જોઈએ. મને પણ એવું છે કે હું વાત કરું છું એ બીજા કોઈને ખબર ન પડવી જોઈએ. આઈપીએસને પણ એવું છે કે બે આઈપીએસો વાત કરે છે તો બધા જ એકબીજા ઉપર શંકા કરી રહ્યા છે. એટલે કોઈને કોઈની ઉપર ભરોસો નથી. પણ આ જે તમે પિરામિડ બનાવો છો એમાં સૌથી ઉપર તો કોઈક હોય કે જે બધા પર નજર રાખતો હોય, બરાબર? તો એ કોણ છે? આ નહીં, એટલે માની લો કે હું અહીંયા કહું કે અહીંયા સ્ટેટ આઈબી છે. સ્ટેટ આઈબી તો હર્ષ સંઘવી કે ભૂપેન્દ્રભાઈ ના અંડરમાં આવે. એટલે એમને તો એવું એ નિશ્ચિંત હોવા જોઈએ કે અમદાવાદના પોલીસ કમિશનર કે ડીજીપી હોય, કોઈ જોઈન્ટ પોલીસ કમિશનર હોય, કોઈ તો એ તો એટલા નિશ્ચિંત હોવા જોઈએ કે ભાઈ સેન્ટ્રલ સ્ટેટ આઈબી મારો ફોન ઇન્ટરસેપ્શન નહીં કરતું હોય. એમને પણ ડર લાગે છે. એમને એવું લાગે સેન્ટ્રલ એજન્સી કરતી હશે તો? બરાબર. તો દરેકને એવું લાગે છે કે મારી ઉપર કોઈક છે, મારી ઉપર કોઈક છે અને કોઈક મને ટ્રેક કરી રહ્યું છે. તો આપણે એવું કોઈ આપણને ટ્રેક કરવા જેવા કામ જ નથી કરતા, પણ છતાં એવું લાગી રહ્યું છે કે કોઈક આપણને કરી રહ્યું છે. એટલે અહીંયા જે લોકો છે મોટા, એમને એવું લાગે છે કે સેન્ટ્રલ એજન્સી, એટલે સેન્ટ્રલ એજન્સી પણ અત્યારે તો એમની સરકારના તાબામાં છે, છતાં પણ એમને ડર લાગી રહ્યો છે ને. તો આ સારી સ્થિતિ છે? ના, આ તો સારી સ્થિતિ નથી ઓબ્વિયસ. અને હવે છેલ્લો સવાલ કે જે આ આઈબીના જે અધિકારી પકડાયા છે એમનું શું થશે? એટલે અલ્ટિમેટલી કશું એમના પર કંઈ કાં તો ખાતા કે કશું જ નહીં થશે? આમાં એવું છે કે મૂળ એનું કામ જાસૂસી કરવાનું હતું, એ જાસૂસી કરતો હતો, પણ જાસૂસી કરતા પકડાઈ ગયો. એટલે બહુ તો હવે એને ઠપકો આપવામાં આવે કે હવે જરા સિફતપૂર્વક પોલિશ થઈને કામ કરે, આવી રીતના પકડાઈ ના જતો. આઈબીની તકલીફ એવી પણ છે કે આઈબીમાં લાંબા સમયથી બે પ્રકારની ભરતી થઈ રહી. એક ડાયરેક્ટ ભરતી થાય છે ઇન્ટેલિજન્સ ઓફિસર તરીકે, સબ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓની, જેને તાલીમ મળે છે. અને બીજી આઈબીમાં એવી ભરતી છે કે હું કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલ છું, મને આ ડે ટુ ડે પોલીસિંગમાં મજા નથી આવી રહી અને મારી કે બહુ પૈસા કમાવાની લાલસા નથી. તો હું સામેચારીને એપ્રોચ કરું કે ભાઈ મને તમે સ્ટેટ આઈબીમાં લો. તો સ્ટેટ આઈબીમાં કોઈ આવતું નથી. જેની બદલી થાય એ પછી આઈપીએસ હોય, ડીવાયએસપી હોય, પીઆઈ હોય, ભાગવાના મૂડમાં હોય. કારણ કે આઈબીમાં તો એવું છે કે જાતે પાણી લેવા જવું પડે, ત્યાં તમારી પાસે પટ્ટાવાળો ના હોય, બેલ મારો એટલે ગાડી આવી જાય, કમાન્ડો આવી જાય, એવું કોઈ થતું નથી. કારણ કે એમનું કામ ખાનગી છે. એટલે કોઈ આઈબીનો અધિકારી કંઈ બે કમાન્ડો લઈને નીકળે એવું થતું નથી. એટલે આમ તો આઈબીની જોબ જે છે સેન્ટ્રલ આઈબી કેમ કે થેન્કલેસ જોબ છે કે એ લોકો કોઈ પણ ઇન્ફોર્મેશન લાવે, બહુ મોટી ઇન્ફોર્મેશન લાવે, પણ એની પાછી ક્રેડિટ નથી લઈ શકતા. તો આઈબીમાં જે પોલીસ કર્મચારી જાય છે, ગુજરાત સરકારની એક યોજના છે, એને 1 સ્ટેપ પ્રમોશન આપવામાં આવે છે. અચ્છા. તો હવે બેઝિકલી જે પોલીસમાંથી આઈબીમાં ગયેલો અધિકારી છે કોણ? તો છે તો પોલીસવાળો. હવે એની અંદર તો પેલો પોલીસ મળતો જ નથી આઈબીમાં ગયા પછી. એટલે એ જજ ઓળખાઈ જાય છે એના વ્યવહારથી, એના વર્તનથી. બરાબર છે. એટલે હવે આ જે ભાઈ પકડાઈ ગયો એને ઠપકો આપીને જવા દેવામાં આવશે. આમાં એણે કોઈ ગેરકાયદેસર કામ તો કર્યું નથી. કોંગ્રેસને ખરાબ લાગ્યું એ જુદું છે કે અમારી ઉપર નજર, પણ હવે કોણ નજર નથી રાખતો? કોંગ્રેસ પણ આ જ ધંધો કરતી હતી જ્યારે સત્તામાં હતી ત્યારે.
તો આ હતી વાતચીત પ્રશાંતભાઈ સાથેની જે કંઈ આઈબીના અધિકારી પકડાયા છે મહેસાણામાં તે વિશે વિગતે પ્રશાંતભાઈએ વાત કરી. અમારી ચેનલ પર આ પ્રકારની ચર્ચા લઈને અમે આવતા રહીશું. અત્યારે મને અને પ્રશાંતભાઈને રજા આપશો. અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા